Hello students, how are you? I hope you are all fine. Welcome to सरस्वती ग्रुप ऑफ एजुकेशन। स्टूडेंट्स, हमने लास्ट सेशन में क्या देखा था? नोटपैड का हमारा चैप्टर स्टार्ट हो गया है। तो सेशन नंबर 4 में हमने देखा था मेनू बार, राइट? मेनू बार में कौन कौन से मेनू थे और उसमें से जो फर्स्ट मेनू था फाइल मेनू, उसमें 5 ऑप्शन थे, उसमें से हमने 3 ऑप्शन के बारे में स्टडी किया था, राइट? तो हम एक बार फिर से उसे रिवाइज कर लेते हैं। मेनू बार में 5 मेनू हता, राइट? फर्स्ट 1 मिनिट। मेनू बार में 5 मेनू हता। फर्स्ट फाइल, एडिट, फॉर्मेट, फोर અને ફિફ્થ વ્યૂ અને હેલ્પ, રાઈટ? મેનુ બારમાં આ 5 મેનુ હોય. કયા કયા? ફાઇલ, એડિટ, ફોર્મેટ, વ્યૂ અને હેલ્પ. હવે આપણે લાસ્ટ સેશનમાં 5 મેનુમાં કયા કયા ઓપ્શન છે એ ડિસ્કસ કર્યા હતા. ન્યૂ, ઓપન, સેવ અને સેવ એઝ. આપણે એને એક જ નામ આપીશું, સેવ આઈધર, સેવ એઝ. ઓકે, અને આ કેવી રીતે યુઝ થાય છે ન્યૂ, ઓપન, સેવ અને સેવ એઝ, એ આપણે પ્રેક્ટિકલ ભી જોયું હતું, રાઈટ? હવે આની શોર્ટકટ કી. શોર્ટકટ કી મીન્સ વોટ? તો કે અગર તમે કોઈ નોટપેડમાં કઈ રિટન મીન્સ વર્ક કરો છો, કઈ ટાઈપ કરો છો, ફોર એક્ઝામ્પલ તમારે એને સેવ કરવી છે તો તમે કેવી રીતે કરી શકો? અધરવાઇઝ ફાઇલ મેનુમાંથી તમે સેવ મેનુ ઉપર, ફાઇલ મેનુમાંથી સેવ મેનુ ઉપર ક્લિક કરીને ફાઇલને સેવ કરી શકો. અધરવાઇઝ એની શોર્ટકટ કી શું છે? Ctrl+S. શોર્ટકટ કી આપણે 3 શોર્ટકટ કી જોઈતી. કઈ કઈ? Ctrl+N, Ctrl+O અને Ctrl+S. Ctrl+N એ ન્યૂ ની શોર્ટકટ કી છે. Ctrl+O ઓપન ની શોર્ટકટ કી છે. Ctrl+S સેવ ની શોર્ટકટ કી છે, રાઈટ? એટલે કાં તમે શોર્ટકટ કી નો પણ યુઝ કરીને ફાઇલને સેવ કરી શકો, ન્યૂ ફાઇલ ઓપન કરી શકો, રાઈટ? અને આઈધર તમે ફાઇલ મેનુમાંથી ન્યૂ, ઓપન, સેવ અને સેવ એઝ ઉપર ક્લિક કરીને, એ ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે ફાઇલ, ન્યૂ ફાઇલ ઓપન કરી શકો, સેવ કરી શકો, અને સેવ કરવામાં કઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો સેવ એઝ કરીને પાછું ચેન્જ કરી શકો, રીનેમ કરી શકો. અધરવાઇઝ તમારે કંઈક બીજા ફોલ્ડરમાં ભૂલથી સેવ થઈ ગઈ હોય, તમારે ડેસ્કટોપ ઉપર સેવ કરવી હોય તો તમે સેવ એઝ માંથી પાછું ચેન્જ કરી શકો, રાઈટ? હવે આજે આપણે બીજા 2 ઓપ્શન ફાઇલ મેનુમાં જ છે, પેજ સેટઅપ અને પ્રિન્ટ અને એક્ઝિટ. આમ તો 3 થાય પણ પેજ સેટઅપ અને પ્રિન્ટ આપણે એકમાં જ લઈ લેશું, અને એક્ઝિટ, રાઈટ? તો કયા કયા ફાઇલ મેનુમાં ટોટલ 5 ઓપ્શન્સ છે? ન્યૂ, ઓપન, સેવ, સેવ એઝ. બીજા 2 આજે આપણે શીખવાના છે, પેજ સેટઅપ, પ્રિન્ટ અને એક્ઝિટ, રાઈટ? તો હવે તમને આઈડિયા હોય કે તમારે કોઈ ફાઇલને પ્રિન્ટ કરાવી હોય. હવે સપોઝ તમે બધું એમાં રિટર્ન વર્ક લખી નાખ્યું, નોટપેડમાં બધું ટાઈપ કરી લીધું, રાઈટ? હવે તમારે પેપરમાં પ્રિન્ટ કરાવી હોય તો તમારે કેવી રીતે, કયા ઓપ્શનનો તમે યુઝ કરશો એ આપણે જોઈ. અને તમે પ્રિન્ટ કરાવો તો એમાં કયા પેપર, કેટલી માર્જિન, તમારે આડું જે કંઈ ટાઈપ કર્યું છે એ આડું જોઈએ છે પેપરમાં, ઊભું જોઈએ છે, એ બધું પેજ સેટઅપમાં થશે, રાઈટ? તો આપણે મેનુ બારમાં જે ફાઇલ મેનુ હતું, લાસ્ટ 2 ઓપ્શન એમાં બાકી છે. આપણે પેજ સેટઅપ, તમને આઈડિયા આવી જ ગયો હશે કે પેજને સેટ કરવું
તમારું જે પ્રિન્ટરમાં આપણે પ્રિન્ટ કાઢીશું તો પેપરમાં કાંઈ કટ નથી થતું ને તમે લખ્યું હોય તો તમે પેજ સેટઅપમાંથી આખા પેજને સેટ કરી શકો એન્ડ ધેન તમારે પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનો એટલે તમારે પ્રિન્ટરમાંથી પ્રિન્ટ બહાર આવી જશે અને એક્ઝિટ એટલે કે તમારે નોટપેડ પ્રોગ્રામ બંધ કરવો છે. તમને આઈડિયા હોય તો આપણે કંટ્રોલ બટન્સ હતા એમાં ભી ક્લોઝ નામનો ઓપ્શન હતો તો તમે ક્લોઝ ઉપર ક્લિક કરીને નોટપેડ પ્રોગ્રામ છે એ બંધ કરી શકો અને અહીંયા એક્ઝિટ માંથી પણ તમે નોટપેડ પ્રોગ્રામ છે બંધ કરી શકો રાઈટ. અને તમે એક્ઝિટ ઉપર ક્લિક કરશો એટલે જે તમે ફાઇલ મેનુ ઓપન થયું હોય એ પણ એક્ઝિટ થઈ જશે રાઈટ. હવે આપણે સ્ટાર્ટ કરીએ પેજ સેટઅપ, પ્રિન્ટ અને એક્ઝિટ. હવે પ્રિન્ટની શોર્ટકટ કી છે Ctrl+P રાઈટ. પ્રિન્ટ કરવી હોય તો તમે ફાઇલમાંથી આઈધર પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરી શકો અધરવાઇઝ Ctrl+P એ પ્રિન્ટની શોર્ટકટ કી છે રાઈટ. હવે પેજ સેટઅપમાં આપણે ઇન ડિટેલ સ્ટડી કરીએ કે પેજ સેટઅપમાં હોય શું. હવે તમે જ્યારે હું તમને પ્રેક્ટિકલમાં બતાવીશ જ્યારે તમે ફાઇલ મેનુમાંથી પેજ સેટઅપ ઉપર ક્લિક કરશો ને એટલે તમને ડાયલોગ બોક્સ ઓપન થયેલું દેખાશે. ડાયલોગ બોક્સમાં મેઇનલી 3-4 ટાઈપ્સ હોય. એક એની સાઇઝ હોય, ઓરિએન્ટેશન હોય, માર્જિન હોય અને હેડર ફૂટર અને પ્રિન્ટ પ્રિવ્યુ હોય. પ્રિન્ટ પ્રિવ્યુ એટલે શું કે જ્યારે તમે પ્રિન્ટ ફાઇનલી કરશો ત્યારે તમને આખું પ્રિવ્યુ દેખાડે કે તમે પ્રિન્ટ કરો ને ત્યારે આ પેજ આવું આવશે. એ તમને એકવાર તમે ચેક કરી લો કે આવું પેજ દેખાશે એ પ્રિન્ટ પ્રિવ્યુમાં હોય. આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે હું તમને દેખાડીશ. બટ અત્યારે પેજ સેટઅપમાં કઈ વસ્તુ મેઇનલી હોય? ઓરિએન્ટેશન, સાઇઝ, માર્જિન્સ અને તમારું જે પ્રિન્ટ પ્રિવ્યુ અને હેડર ફૂટર હોય તે. હેડર ફૂટર એટલે તમને આઈડિયા હશે કે તમારા જે તમે ક્વેશ્ચન પેપર જોયા હોય તો તમને ખબર હોય સ્કૂલના ક્વેશ્ચન પેપરમાં અપ એન્ડ સાઈડ ઉપર એક પટ્ટામાં તમારું નેમ હોય, સ્કૂલનો લોગો હોય, ડેટ હોય, કયા સબ્જેક્ટનું પેપર હોય એ હોય. એ હેડર ફૂટરનો પાર્ટ અલગ કરેલો હોય. તમને આઈડિયા હોય તો છે ને તમને જ્યારે સ્કૂલ ઉપર આવતા ને ત્યારે તમે ક્વેશ્ચન પેપર જોયું હોય તો તમે ચેક કરજો કે ફર્સ્ટ હેડર ફૂટરના પાર્ટમાં શું હોય તો કે સ્કૂલનો લોગો હોય, પછી શું હોય તમારું સબ્જેક્ટનું નેમ હોય, કઈ ડેટ છે, તમારું ખુદનું નેમ ત્યાં એન્ટર કરવાનું હોય, તમારું સ્ટાન્ડર્ડ શું છે એ હોય રાઈટ. હવે એડજસ્ટ જો પેજ સેટઅપ એટલે શું તો કે પેજને એડજસ્ટ કરવું. શું કામ? જ્યારે તમે પ્રિન્ટ કરશો તો તમે જે કંઈ લખેલું છે એ કટ નહીં થઈ જાય ને તો એ તમારે પેજને એડજસ્ટ કરવાનું હોય છે રાઈટ. ફર્સ્ટ આવશે સાઇઝ, ઓરિએન્ટેશન એન્ડ ધેન માર્જિન. સાઇઝ મીન્સ it can be used for changing the size of the paper. પેપરની સાઇઝ જો તમે લોકોએ જોયું હોય તો A4 સાઇઝના પેપર હોય, લીગલ સાઇઝના પેપર હોય. લીગલ સાઇઝનું પેપર તમે જોયું હોય તો એ A4 સાઇઝના પેપર કરતાં બહુ લેન્ધી હોય, થોડુંક લાંબુ હોય રાઈટ. અને બહુ પોળું ન હોય, એ લાંબુ હોય. A4 સાઇઝનું પેપર, લીગલ સાઇઝનું પેપર. તમારે કયા પેપરમાં પ્રિન્ટ કરવી છે એની સાઇઝ શું છે પેપરની એ તમારે એમાં મેન્શન કરવી પડે. જે ડાયલોગ બોક્સ ઓપન થયું છે એમાં ફર્સ્ટ તમને સાઇઝ પૂછે કે લેટર સાઇઝ છે, A4 સાઇઝ છે પેપરની. તમારે કયા સાઇઝના પેપરમાં પ્રિન્ટ જોઈએ છે રાઈટ. સેકન્ડ હશે ઓરિએન્ટેશન. ઓરિએન્ટેશનમાં તમને એવું પૂછે કે તમારે પેપરમાં પ્રિન્ટ છે એ આડું જોઈએ છે કે ઊભું જોઈએ છે. મીન્સ લેન્ડસ્કેપમાં જોઈએ છે કે પોર્ટ્રેટમાં જોઈએ છે. લેન્ડસ્કેપ એટલે આડું પેજ અને પોર્ટ્રેટ એટલે ઊભું પેજ. તમારે પ્રિન્ટ છે એ ઊભા પેજ ઉપર જોઈએ છે કે આડા પેજ ઉપર જોઈએ છે. મોસ્ટ ઓફલી તમારા સ્કૂલના ક્વેશ્ચન પેપર હશે એ પોર્ટ્રેટ ફોર્મમાં હશે, ઊભા પેપરમાં હશે. કોઈ દિવસ તમે એવું જોયું કે તમારું ક્વેશ્ચન પેપર છે એ આડું હોય, પેપરમાં એ લેન્ડસ્કેપમાં હોય? નો. એટલે તમે સાઇઝ ડિસાઇડ કરી શકો. ઓરિએન્ટેશન એટલે કે ધ લેન્ડસ્કેપ એન્ડ પોર્ટ્રેટ પિક્ચર ઓફ ઓરિએન્ટેશન કેન બી ઓલ્સો બી ચેન્જ્ડ. તમે એ કોઈ પિક્ચર હોય, કોઈ આપણે ટાઈપ કરેલી વસ્તુ હોય, તમારે આડા પેપરમાં જોઈએ છે કે ઊભા પેપરમાં જોઈએ છે, લેન્ડસ્કેપ ફોર્મમાં જોઈએ છે કે પોર્ટ્રેટ ફોર્મમાં જોઈએ છે રાઈટ. નેક્સ્ટ આવે છે માર્જિન.
એટલે કે તમારા પેજમાં સાઈડમાં કોર્નરમાં ઉપર નીચેથી કેટલું પેપર તમારે બ્લેન્ક મૂકવું છે એની માર્જિન તમે કેટલી સેટ કરજો એને માર્જિન કહેવાય. માર્જિન એટલે શું કે ફોર એક્ઝામ્પલ એક પેપર હોય રાઈટ, તમારે એની પ્રિન્ટ કરવી છે તો એ આખા પેપરમાં તમારા બ્લેન્ક પેપરમાં એ પ્રિન્ટ આવી જાય છે નથી આવતી તો એની માર્જિન છે એ સેટ કરવી પડે રાઈટ. ફોર એક્ઝામ્પલ તમારું આ પેપર છે રાઈટ, અહીંયા તમે કંઈક લખ્યું છે કંઈક ટાઈપ કર્યું છે રાઈટ. હવે આ પેપરની તમારે પ્રિન્ટ કરવી છે તો પ્રિન્ટ થયેલું જે પેપર આવશે આ આપણું ફાઇનલ A4 સાઈઝનું કે લીગલ સાઈઝનું પેપર છે. A4 સાઈઝનું આ પેપર છે અને આ શું છે ઈ તો નોટપેડની અંદરની સ્લાઇડ છે જેમાં તમે રિટન વર્ક લખ્યું છે રાઈટ. તો હવે તમે તમારા A4 સાઈઝના પેપરમાં આટલું પેજ જોઈએ છે તો તમારે સેન્ટરમાં મૂકવું છે, અહીંયાથી કોર્નરની સાઈડથી અહીંયાથી તમારે કેટલી સ્પેસ મૂકવી છે રાઈટ. તો ઈ બધું તમે માર્જિનથી સેટ કરી શકો. તમારે પેપર છે ઈ એકદમ વચ્ચે જોઈએ છે, સેન્ટરમાં જોઈએ છે, ટોપ બોટમ સાઈડથી જોઈએ છે, એની કેટલી માર્જિન તમે સેટ કરો તો આ પેપર છે ઈ એકદમ પ્રોપર પ્લેસ ઉપર આવે જ્યારે તમે પ્રિન્ટ કરો ત્યારે રાઈટ. તો હવે આપણે સ્પેલિંગ જોઈ લઈએ. મને એવું લાગે ત્યાં સુધી કે તમે ઘરે છે એ કઈ રિટન વર્કની પ્રેક્ટિસ નહીં કરતા હોય તો અમુક જે હાર્ડ સ્પેલિંગ છે તો એ તમને કેવી રીતે આવડશે. અને આ વખતે તમે ધ્યાનમાં રાખજો આપણું FA2 નું જે પેપર આવશે એમાં 20 માર્ક્સના થિયરિકલ ક્વેશ્ચન સબ્જેક્ટિવ ક્વેશ્ચન બી હશે તો તમારે રિટન વર્ક લખવું પડશે રાઈટ. તો એમાં તમારે જોશે અમુક સ્પેલિંગ તમને આવડતા હોવા જોઈએ. તો આજે આપણે જે કર્યું પેજ સેટઅપ, તો પહેલા જે શબ્દ છે પેજ સેટઅપ એનો સ્પેલિંગ મેં હમણાં તમને લખી દીધો તો અહીંયા ફરીથી લખી દઉં પેજ સેટઅપ. પછી એમાં ત્રણ વસ્તુ આપણે મેઇન જોઈ. ફર્સ્ટ શું જોયું? સાઈઝ. સેકન્ડ જોયું ઓરિએન્ટેશન અને થર્ડ જોયું શું જોયું? સાઈઝ, ઓરિએન્ટેશન અને માર્જિન. તો આ ત્રણેય સ્પેલિંગ તમારે યાદ રાખવા પડશે. SIZE સાઈઝ, ઓરિએન્ટેશન ORIENTATION ઓરિએન્ટેશન અને માર્જિન MARGIN. સાઈઝમાં તો તમને ખબર છે A4 સાઈઝના પેપર, લીગલ સાઈઝના પેપર, લેટર સાઈઝના પેપર રાઈટ. ઓરિએન્ટેશનમાં આપણે બે વસ્તુ જોઈ, લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. એટલે કે લેન્ડસ્કેપ એટલે શું તો કે તમારું પેજ આડું તમે જે કંઈ લખ્યું છે એ આડા પેપરમાં જોઈ છે, ઊભા પેપરમાં નહીં. આપણે પેપરમાં આડું વર્ક જોઈએ છે તો શું આવશે? લેન્ડસ્કેપ ફોર્મ આવશે. ઊભું પેપરમાં જોઈએ છે એટલે તમારા ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન પેપર ઈ તમે જોયા હોય તો પેપરમાં ઊભી રીતે આપેલા હશે, પેપર ઊભું હશે, પેપરમાં આડું કઈ વર્ક નહીં હોય. તો લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ ઓરિએન્ટેશનમાં બે વર્ડ આપણે જોયા. એક શું જોયું તો કે લેન્ડસ્કેપ અને બીજું જોયું પોર્ટ્રેટ રાઈટ. તો તમારે લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ બેના સ્પેલિંગ યાદ રાખવા પડશે અને બે સ્પેલિંગ હાર્ડ છે. લેન્ડસ્કેપ LAND લેન્ડસ્કેપ SCAPE, પોર્ટ્રેટ PORTRAIT પોર્ટ્રેટ. લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ રાઈટ. હવે આપણે માર્જિનમાં મેં તમને કીધું કે તમારા પેપરમાં જે કંઈ તમે પ્રિન્ટ કરવા માંગતા હોય તો એ પેપરમાં સેન્ટરમાં જોઈએ છે, અમુક પેપરમાં માર્જિન રાખીને વચ્ચે જોઈએ છે, ટોપ ઉપર જોઈએ છે, બોટમ ઉપર જોઈએ છે. તો એ અમુક માર્જિન તમારે સેટ કરવી પડે. જ્યારે બી તમે પેજ સેટઅપ ઉપર ક્લિક કરશો ત્યારે એક ડાયલોગ બોક્સ ઓપન થશે. ડાયલોગ બોક્સમાં શું હશે? સાઈઝ, ઓરિએન્ટેશન, માર્જિન. તમને એવું પૂછશે કે તમારે સાઈઝ કેટલી રાખવી છે, ઓરિએન્ટેશનમાં તમારું પેપર કેવી રીતે રાખવું છે, લેન્ડસ્કેપ ફોર્મમાં રાખવું છે કે પોર્ટ્રેટ ફોર્મમાં રાખવું છે. એન્ડ ધેન તમને માર્જિન પૂછશે કે તમારે કેટલી માર્જિન છે એ બ્રેક કરવી છે પેપરમાં રાઈટ.
અને બોટમ આપણે શું કીધું હેડર ફૂટર, રાઈટ? આ હેડર ફૂટરનું પૂછશે કે તમારે હેડર ફૂટરમાં કેવી રીતે સાઈઝ રાખવી છે. હેડર ફૂટરનો સ્પેલિંગ બી તમારે યાદ રાખવો પડશે. હેડર ફૂટર, રાઈટ? હેડર ફૂટરનો સ્પેલિંગ બી તમારે યાદ રાખવો પડશે. HEADER હેડર અને ફૂટર FOOTER. ઓકે, હવે ફાઇનલી તમે આખું પેજ સેટ કરી દીધું અને એક વર્ડ આવશે પ્રિન્ટ પ્રિવ્યુ. પ્રિન્ટ પ્રિવ્યુ એટલે શું? પ્રિવ્યુ એટલે શું કે જ્યારે તમે ફાઇનલ પેપરની પ્રિન્ટ કાઢો એ પહેલા તમે એકવાર જોઈ લો કે તમે જ્યારે પ્રિન્ટ કાઢશો ત્યારે એ પેપર તમને કેવું દેખાશે. કટ થશે, નહીં થાય, કેટલું લખેલું કટ થશે, એને પ્રિન્ટ પ્રિવ્યુ કહેવાય. એ પણ તમને ડાયલોગ બોક્સમાં દેખાશે, રાઈટ? તો પ્રિન્ટ પ્રિવ્યુ, પ્રિન્ટનો સ્પેલિંગ તો આવડતો જ હોય, PRINT, પ્રિન્ટ પ્રિવ્યુ, PREVIEW. વ્યૂ નો સ્પેલિંગ આવડતો હોય, VIEW. પ્રી આગળ લગાવી દેવાનું, PRE એટલે પ્રિવ્યુ, પ્રિન્ટ પ્રિવ્યુ, રાઈટ? તો પેજ સેટઅપમાં આપણે આટલી વસ્તુ સ્ટડી કરી. હવે આપણે જ્યારે પ્રેક્ટિકલ હમણાં કરશું ત્યારે બી તમને હું દેખાડીશ, રાઈટ? હવે જોઈએ છે પ્રિન્ટ ઓપ્શન. હવે ફાઇનલી તમે પેજ સેટઅપ કરી લીધું, ફાઇનલી પ્રિન્ટ કરવી છે તો તમે કા શોર્ટકટ કીનો યુઝ કરશો Ctrl+P, આઈધર તમે ફાઇલ મેનુમાંથી પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો. જેવું તમે પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને એક બીજું ડાયલોગ બોક્સ ઓપન થશે. હવે ઈ ડાયલોગ બોક્સમાં શું હશે? તમારે કેટલી કોપી જોઈએ છે, મીન્સ તમારે એક પેપર જોઈએ છે, બે પેપર જોઈએ છે, પણ અત્યારે તમે ખાલી એટલું જ યાદ રાખો કે જ્યારે તમે પ્રિન્ટ કાઢવા માંગતા હોય તમારા પેપરની ત્યારે તમારે ડિરેક્ટલી ફાઇલ મેનુમાંથી પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવું પડે, આઈધર તમારે શોર્ટકટ કીનો યુઝ કરવો પડે Ctrl+P, રાઈટ? To print a document, this option is used to print the document, right? હવે શું હોય ખાલી એડવાન્સમાં કહી દઉં છું, બાકી તમારે અપગ્રેડ સ્ટાન્ડર્ડમાં આવશે કે જ્યારે તમારે પ્રિન્ટ કરવી હોય તો ડાયલોગ બોક્સમાં ઘણી બધી વસ્તુ હશે કે તમારે કયા પેજની પ્રિન્ટ કરવી છે. સપોઝ આપણે નોટપેડમાં એક સિંગલ પેજની પ્રિન્ટ ન કાઢતા હોય, 2-3 પેજ આપણે ટાઈપ કરી લીધા હોય તો એમાંથી મારે પહેલા નંબરનું પેજની પ્રિન્ટ નથી કાઢવી, મારે ત્રીજા નંબરના પેજની પ્રિન્ટ કાઢવી છે તો તમને એમાં પૂછે કે તમારે કેટલા નંબરના પેજની પ્રિન્ટ કાઢવી છે અને ઈ પેજની કેટલી પ્રિન્ટ કાઢવી છે. એક પ્રિન્ટ કાઢવી છે, 2 પ્રિન્ટ કાઢવી છે કે 3 પ્રિન્ટ કાઢવી છે, રાઈટ? તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે પ્રિન્ટનો ઓપ્શનનો યુઝ શું, તો કે તમે જે નોટપેડમાં ટાઈપ કર્યું છે એ પ્રિન્ટ કરવાનું તમારે એ પેપરમાં જોઈએ છે, હાર્ડ કોપીમાં, રાઈટ? દેન એક ઓપ્શન, લાસ્ટ ઓપ્શન હતો એક્ઝિટનો. ટુ એક્ઝિટ ધ નોટપેડ વિન્ડો, ધીસ ઓપ્શન ઇઝ યુઝડ ટુ ક્લોઝ ધ નોટપેડ વિન્ડો. જ્યારે તમારે નોટપેડ વિન્ડો તમારું વર્ક પૂરું થઈ જાય અને જ્યારે તમારે નોટપેડ વિન્ડો ક્લોઝ કરવો છે તો તમે એક ટાઇટલ બાર ઉપર જે 3 કંટ્રોલ બટન્સ હતા એમાંથી જે ક્લોઝ નામનું કંટ્રોલ બટન હતું એનો યુઝ કરીને પણ તમે નોટપેડ વિન્ડો એક્ઝિટ કરી શકો, બંધ કરી શકો. આઈધર તમારે ફાઇલ મેનુમાંથી લાસ્ટ ઓપ્શન હશે એક્ઝિટનો, એના ઉપર ક્લિક કરશો એટલે ડિરેક્ટલી ક્લોઝ નહીં થાય, એક ડાયલોગ બોક્સ ઓપન થશે, એમાં તમને પૂછશે કે તમારે આ ફાઇલ સેવ કરવી છે, ફાઇલને સેવ નથી કરવી અને કેન્સલ. એટલે એમાં 3 ઓપ્શન હશે, યસ, નો અને કેન્સલ. જ્યારે તમે એક્ઝિટ મેનુ ઉપર ક્લિક કરશો તો ઇટ વિલ પ્રમોટ યુ ટુ સેવ ચેન્જીસ. તમે જે કંઈ વર્ક કર્યું છે અને તમે પહેલાં સેવ કરતા ફાઇલ ભૂલી ગયા છો તો તમે ક્લોઝ જ્યારે કરશો ત્યારે તમને પૂછશે કે તમારે ફાઇલને સેવ કરવી છે, નથી કરવી કે કેન્સલ કરવી છે. તો એમાં 3 ઓપ્શન હશે, યસ, નો અને કેન્સલ. હમણાં હું પ્રેક્ટિકલ વર્ક કરાવું ત્યારે હું તમને દેખાડીશ કે આપણે જ્યારે પહેલેથી સેવ ન કરતા હોય, આપણું ટાઈપ વર્ક ચાલુ હોય, આપણે ભૂલી ગયા હોય સેવ કરવાનું અને આપણે જલ્દીમાં ક્લોઝ કરશું પણ એ ક્લોઝ થશે નહીં. તમને પૂછશે કે તમારે ફાઇલ સેવ કરવી છે, યસ,
नो के कैंसल कैंसल करशो एटले डायलॉग बॉक्स वही जाशे पण तमने फाइल सेव करवा देशे नहीं। तो आजे आपणे शुं जोयुं तो के आपणुं आखुं फाइल मेनू पूरुं थई गयुं छे। मेनू बार में आपणे 5 मेनू हता एमांथी फर्स्ट मेनू जोयुं फाइल मेनू में 5 ऑप्शन जोया राइट। कया कया हता न्यू ओपन सेव एज पेज सेटअप प्रिंट अने एक्सिट राइट। अने जेमां शॉर्टकट कीज आवती हती ए शॉर्टकट कीज जोई। हवे आपणे प्रेक्टिकल वर्क जोई लईए ओके। अने साथे साथे तमारुं होमवर्क छे ए पण हुं अत्यारे कही दઉં। हवे तमारी स्किल शीट में पेज नंबर छे एसएस पेज नंबर 24। नोटपेड में छे आपणे लास्ट में शुं कर्युं हतुं एसएस पेज नंबर 18 स्किल शीट पेज नंबर 18 ऊपर आपणे आ मैच द फॉलोइंग कर्युं हतुं। पछीना पेज छे तमारे लेब सेशन ना पेज छे। ज्यारे तमे प्रेक्टिकल वर्क करो त्यारे तमारे आमांथी જોઈ પ્રેક્ટિકલ વર્ક કરવાનું હોય પણ અત્યારે તો એ પોસિબલ નથી એટલે આપણે બધા પેજ સ્કીપ કરીએ અને ડાયરેક્ટલી પેજ નંબર આવી જાય 24 ઉપર રાઈટ। ફર્સ્ટ છે fill in the blanks અને સેકન્ડ છે answer the following question। હવે fill in the blanks માં પહેલી 3 blanks અને આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન માં ફર્સ્ટ 2 ક્વેશ્ચન ના આન્સર તમારે હોમવર્ક માં રાઈટ ડાઉન કરવાના છે। ફર્સ્ટ બ્લેન્ક્સ જોઈએ। બ્લેન્ક્સ ઇઝ ધ પ્રોગ્રામ ઇન which a user can type in any kind of text। હવે એમાં આન્સર શું આવશે થોડુંક વિચારો। આપણે કોઈ પણ વસ્તુ છે ને ટાઈપ કરવી હોય અધરવાઇઝ તમારે કોઈ પેરેગ્રાફ સેન્ટેન્સ વર્ડ ટાઈપ કરવા હોય तो અત્યારે આપણે ઈ બધી વસ્તુ ક્યાં પ્રોગ્રામમાં ટાઈપ કરીએ છીએ તો એનો આન્સર શું આવશે નોટપેડ। આપણે નોટપેડમાં અત્યારે બધી વસ્તુ ટાઈપ કરીએ છીએ ને તો ઈ પ્રોગ્રામનું નેમ અહીંયા પૂછ્યું છે તો અહીંયા શું આવશે નોટપેડ। સેકન્ડ બ્લેન્ક ધ બ્લેન્ક ડિસ્પ્લે ધ નેમ ઓફ ધ પ્રોગ્રામ। હવે તમે વિચારો આપણું સેકન્ડ સેશન એમાં આપણે ટાઇટલ બાર જોયું હતું અને એમાં તમને એવું કીધું હતું કે ટાઇટલ બાર છે એ શું ડિસ્પ્લે કરે પ્રોગ્રામનું નેમ ફાઇલ નેમ અને કંટ્રોલ બટન્સ। તો આમાં શું આપણને પૂછ્યું છે કે કોણ એવું વ્યક્તિ છે કોણ એવું છે કે જે પ્રોગ્રામનું નેમ ડિસ્પ્લે કરશે તો આપણે શું આન્સર આવશે અહીંયા વિચારો જોઈને થોડું હમણાં જ મેં એનો આન્સર કહી દીધો। શું એવું છે મીન્સ કયું બાર એવું છે આપણે એને વ્યક્તિ કહી દીધું। ચલો ફોર એક્ઝામ્પલ કયું એવું નોટપેડમાં એવું વ્યક્તિ છે કે જે પ્રોગ્રામનું નેમ ડિસ્પ્લે કરશે તો મેં હમણાં શું કીધું ટાઇટલ બાર તો અહીંયા આવશે ટાઇટલ બાર ધ ટાઇટલ બાર ડિસ્પ્લે ધ નેમ ઓફ ધ પ્રોગ્રામ રાઈટ। થર્ડ નંબરની બ્લેન્ક છે ધ બ્લેન્ક ડિસ્પ્લે ધ પ્રોગ્રામ મેનુ। કયું એવું બાર છે કે જે મેનુ ડિસ્પ્લે કરશે તો ટાઇટલ બારની નીચે કઈ બાર આવે મેનુ બાર તો મેનુ બારમાં જ બધા મેનુ ડિસ્પ્લે થતા હોય રાઈટ। તો આ તો 3 બ્લેન્ક ઈઝી છે। હવે નીચેના બે ક્વેશ્ચન જોઈએ। નેમ ધ કંટ્રોલ બટન્સ ઓફ નોટપેડ વિન્ડો। આપણે કયા કયા કંટ્રોલ બટન સ્ટડી કર્યા હતા આપણે નોર્મલી તો 3 જ બટન્સ જોઈએ છે એક મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન। હવે તમને એક વચ્ચે યાદ હોય તો રીસ્ટોર ડાઉન બટન ભી હતું કે જ્યારે તમે ફૂલ સ્ક્રીન કરો ને મેક્સિમાઇઝ કરી નાખો ને પછી એ બટન રીસ્ટોર ડાઉન બટનમાં ચેન્જ થઈ જાય તો અહીંયા આન્સરમાં તમારે 4 કંટ્રોલ બટન્સ લખવાના થશે કયા કયા મિનિમાઇઝ મેક્સિમાઇઝ રીસ્ટોર ડાઉન અને ક્લોઝ। અને સેકન્ડ નંબરનો છે ક્વેશ્ચન વોટ ઇઝ ધ યુઝ ઓફ પેજ સેટઅપ ઓપ્શન। પેજ સેટઅપ ઓપ્શનનો યુઝ શું તો આપણી જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની બુક છે તમે રીડ કરજો પેજ સેટઅપનું આ ઓપ્શનનું બધું આપેલું હશે સાઇઝ ઓરિએન્ટેશન માર્જિન એમાં આઈ થિંક ફર્સ્ટ જ આપેલું હશે કે એનો યુઝ શું રાઈટ। આ તમારું થઈ ગયું હોમવર્ક। હવે આપણે ફટાફટ प्रेक्टिकल स्टार्ट कर दीजिए राइट। ओके तो हम स्टार्ट करते हैं हमारा प्रैक्टिकल वर्क राइट। तो सबसे पहले हमें क्या करना पड़ेगा, नोटपैड प्रोग्राम ओपन करना पड़ेगा। तो मैं यहाँ से कर रही हूँ नोटपैड प्रोग्राम स्टार्ट। 1 मिनट।
ये आ गया हमारा नोटपैड। ओके, मैं अहींया करी नाख्युं एमने ઝૂમ અને મેં નવી ફાઇલ ઓપન કરી છે એટલે કોર્નર ઉપર આવે છે અનટાઇટલ્ડ નોટપેડ એવું. ઓકે, હવે આમાં આપણે ફાઇલ મેનુમાં કયા 3 ઓપ્શન કરાવ્યા? સેવ, સેવ એઝ, પેજ સેટઅપ, પ્રિન્ટ અને એક્ઝિટ, રાઈટ. હવે એમાં આપણે ન્યૂ, ઓપન, સેવ એઝ એ લાસ્ટ સેશનમાં ડન થઈ ગયું છે. પેજ સેટઅપ, પ્રિન્ટ અને એક્ઝિટ. ઓકે, તો હવે પહેલાં એક્ઝિટનું કરવા માટે આપણે જો અધરવાઇઝ કાંઈ અહીંયા વર્ક પહેલાં કરી લઈ. હું એક્ઝામ્પલ લખી લઉં 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, ચલો મેં અહીંયા લખી નાખ્યા 1 2 3 4. હવે મારે આ પ્રોગ્રામને ક્લોઝ કરવો છે તો હું આઈધર અહીંયા જે કંટ્રોલ બટન્સ આપ્યા છે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન, તો હું અહીંયા કરીશ અધરવાઇઝ ક્લોઝ. તો બી મને અહીંયા આવું ડાયલોગ બોક્સ આવશે. શું લખેલું છે? ડુ યુ વોન્ટ ટુ સેવ ચેન્જીસ ટુ અનટાઇટલ્ડ? અનટાઇટલ્ડ અહીંયા લખેલું છે ને ચેન્જ કરીને તમે આ ફાઇલને સેવ કરવા માગો છો તો સેવ, ડોન્ટ સેવ અને કેન્સલ, રાઈટ. હું અહીંયા કરીશ તો સેવ, ડોન્ટ સેવ અને કેન્સલ. અધરવાઇઝ અહીંયા શું આવશે? યસ, નો અને કેન્સલ. ઓકે, તો હવે હું આઈધર અહીંયા ક્લિક કરીને ક્લોઝ કરી શકું, અધરવાઇઝ આપણે શું કીધું હતું? ફાઇલ મેનુમાંથી એક્ઝિટ. તો હું અહીંયા ફાઇલ મેનુમાંથી એક્ઝિટ કરીશ તો બી શું આવ્યું? ડુ યુ વોન્ટ ટુ સેવ ચેન્જીસ ટુ અનટાઇટલ્ડ ઇઝ સેમ આવ્યું ડાયલોગ બોક્સ. અને એમાં શું છે? સેવ, ડોન્ટ સેવ અને કેન્સલ. હવે આ સેવ, ડોન્ટ સેવ અને કેન્સલ છે એ આપણે અત્યારે જે નોટપેડ પ્રોગ્રામ છે એ અપડેટ થઈ ગયું છે એટલે આઈધર જે તમારી બુકમાં આપ્યું છે યસ, નો અને કેન્સલ એ પણ હોઈ શકે, રાઈટ. તો તમારે બે વસ્તુ યાદ રાખવી પડશે, સેવ, ડોન્ટ સેવ અને કેન્સલ, યસ, નો અને કેન્સલ. તમારે આને સેવ કરવી છે તો તમે સેવ ઉપર ક્લિક કરશો, રાઈટ. નથી સેવ કરવી તો ડોન્ટ સેવ અને આ ડાયલોગ બોક્સને જવા દેવું હોય તો કેન્સલ. ઓકે, એટલે આ થઈ ગયો આપણો એક્ઝિટ ઓપ્શન ફાઇલ મેનુમાંથી. હવે પેજ સેટઅપ અને પ્રિન્ટ. હવે આપણે પ્રિન્ટ કરવી છે પણ આપણને આઈડિયા નથી કે પેજમાં કાંઈ કટ થશે નહીં થાય, કેવું દેખાશે, તો આપણે પહેલાં પેજને સેટ કરવું પડે. તો હું અહીંયા કરીશ પેજ સેટઅપ ઉપર ક્લિક. ઓકે, જો પેજ સેટઅપ ઉપર ક્લિક કર્યું ને એટલે એક ડાયલોગ બોક્સ ઓપન થયું. ડાયલોગ બોક્સ ઓપન થયું. હવે પેજ સેટઅપમાં હમણાં થિયરીમાં મેં એવું કીધું હતું કે એમાં મેઇનલી 3 યા 4 થિંગ્સ એવી છે જે તમારે જોવી પડશે, યાદ રાખવી પડશે. ફર્સ્ટ છે જો સાઇઝ. અહીંયા જો સાઇઝ છે એટલે કે પેપરની સાઇઝ તમારે કેટલી રાખવી છે. તો જો અહીંયા તમે ક્લિક કરશો ને તો તમને ઘણી બધી ફાઇલ, એક A4 અને લેટર, અહીંયા આપણને 2 પેપર બતાવે છે, અધરવાઇઝ લીગલ પેપર પણ હોઈ શકે. ઓકે, પણ લેપટોપમાં અત્યારે આપણને લેટર અને A4 સાઇઝ, તમારે જે બી પેપરમાં પ્રિન્ટ કાઢવી હોય એ પેપર પર તમારે ક્લિક કરવાનું. ફોર એક્ઝામ્પલ મારે A4 પેપરમાં પ્રિન્ટ કાઢવી છે તો હું A4 ઉપર સિલેક્ટ કરીશ. ઓકે, પછી અહીંયા આવે છે ઓરિએન્ટેશન. જો એમાં આઈધર પોર્ટ્રેટ અધરવાઇઝ લેન્ડસ્કેપ. પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ થયું છે કે નહીં ક્યાં ખબર પડશે? અહીંયા છે પ્રિન્ટ પ્રિવ્યૂમાં. જો અહીંયા લખ્યું છે પ્રિવ્યૂ. સપોઝ અહીંયા તમે જે વર્ક કરેલું હોય અહીંયા દેખાય કે અહીંયા કંઈ કટ નથી થતું ને માર્જિન ને એવું બધું આવે જ છે અહીંયા માર્જિનનું. હવે જો પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ, અત્યારે જો પોર્ટ્રેટ ફોર્મમાં છે, ઊભું પેપર છે. હવે હું અહીંયા લેન્ડસ્કેપ ઉપર ક્લિક કરીશ ને તો એ પેપર આડું થઈ જશે. જોયું તમે પ્રોપર રીતે? આ પેપરમાં આવી રીતે આડું આવશે બધું લખીને, ટાઈપ થઈને. ઓકે, ફરીથી હું એકવાર કરું છું પોર્ટ્રેટ. થઈ ગયું પેજ ઊભું. પાછું એકવાર કરું છું લેન્ડસ્કેપ. થઈ ગયું. ઓકે, થર્ડ થિંગ આવશે માર્જિન. લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, ટોપ અને બોટમમાં તમારે કેટલી માર્જિન રાખવી છે. તમને મેં કીધું હતું કે આ તમારું પેપર છે,
એની અંદર જો અહીંયા કટ લાઈન આપેલી છે, તો આટલી લાઈન છે એ તમારે વચ્ચે મૂકવી છે. કેટલી માર્જિન સેટ કરવી છે? ઉપરથી, નીચેથી, રાઈટ અહીંયા કોર્નરથી, લેફ્ટ કોર્નરથી, રાઈટ. જો તમે અહીંયા સરખું જો ને તો તમને આઈડિયા આવશે. જે લાઈન કટ કરેલી છે ને અહીંયા, એ તમારું ઓરિજિનલ નોટપેડની સ્ક્રીન છે. અને આ પેજ છે ને જે થોડીક સ્પેસવાળું થોડુંક મોટું દેખાય છે, એ તમારું A4 સાઇઝનું પેજ છે. તો એમાં કેટલી લાઈન કટ કરવી છે તમારે, કે કેટલી સેન્ટર ઉપર જોઈએ છે, નહીં જોઈતું, રાઈટ. તો એ બધું તમારે અહીંયા માર્જિનમાં કરવાનું. અહીંયા જો લેફ્ટ 25, રાઈટ 25. અગર હું અહીંયા લેફ્ટ ચેન્જ કરી નાખું, 25ની જગ્યાએ હું કરી નાખું 20. જો અહીંયા થોડું ઓકે, તમને વેરિએશન આઈડિયા નહીં એવો હોય, હું ખાલી 2 કરું છું. જો અહીંયા તમે ઓબ્ઝર્વેશન કરજો, અહીંયા ઓબ્ઝર્વ કરજો. જો આ લખેલું બધું આ સાઈડ ગયું, લેફ્ટ સાઈડ, કારણ કે જો અહીંયા સ્પેસ આપણે નહોતી મૂકી. હવે હું 20 કરીશ ને એટલે એ સ્પેસ થઈ જશે. થઈ ગઈ? ફરીથી એકવાર થઈ ગઈ. હવે હું 20 કરીશ તો થઈ ગયું. આ લેફ્ટ સાઈડ ઘટ્યું. હવે એવી જ રીતે રાઈટ સાઈડ હું 2 કરું છું. તો જો અહીંયા થોડીક આ જે તૂટક લાઈન હતી ને, જે કટ લાઈન હતી ને, જો અહીંયા ખસી ગઈ છે. હવે પાછું અહીંયા 20 યા 25 કરીશ ને તો જોજો તમે તૂટક લાઈન પાછી રાઈટ સાઈડ ઉપર આવી જશે. જોઈ તમે? અહીંયા તમારી નજર રાખજો, અહીંયા ઓબ્ઝર્વેશન કરવાનું છે. ફરીથી એકવાર બતાવું છું. 25. ઓકે, એટલે આ લેફ્ટ, રાઈટ, પછી ટોપ અને બોટમ એમાં એમ થશે. અહીંયા હું જોયું, અહીંયા પેજ આપણું કટ થાય છે. અહીંયા તમે જોયું આ પેજ કટ થાય છે. હવે હું પાછું 20 કે 25 કરીશ ને તો પ્રોપર થઈ જશે. જોયું? એવી જ રીતે બોટમમાં અહીંયા હું 2 કરું તો જોજો. જોયું? અહીંયા આ ઉપરથી થોડુંક નીચે આવી ગયું, અહીંયાથી આ કટ થઈ ગયું. હવે હું અહીંયા 25 કરીશ ને તો પેજમાં સરખું સેટ થઈ જશે. ઓકે, તો આ થઈ ગયું તમારું પેજ સેટઅપમાં સાઇઝ, ઓરિએન્ટેશન, માર્જિન્સ. ઓકે, હવે ફાઇનલી આપણે આ બધું અરેન્જ કરી લીધું, પછી અહીંયા આપી દેવાનું ઓકે. હવે નેક્સ્ટ આપણે પ્રિન્ટ ફાઇનલી કાઢવી છે, તો અહીંયા આપી દેવાનું પ્રિન્ટ. અહીંયાથી ક્લિક કરવાનું. અધરવાઇઝ શું છે એનું શોર્ટકટ કી Ctrl+P. તો હું ડિરેક્ટલી Ctrl+P કરું છું. અહીંયા છે કંટ્રોલ, લોંગ પ્રેસ કરીને P. જો એટલે એક ડાયલોગ બોક્સ ઓપન થયું. એમાં તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે આવું ડાયલોગ બોક્સ આવી જવું જોઈએ, અને પછી આપી દેવાની છે પ્રિન્ટ. હવે અહીંયા જો અહીંયા લખેલું છે પેપરની પેજની રેન્જ. બધા પેપર હોય, બધા પેપરની આપણે પ્રિન્ટ કાઢવી હોય તો ઓલ. પછી આવે છે સિલેક્શન. અહીંયા ક્લિક કરો. તમારે કોઈ એક પેપર, 2 પેપરની કરવી હોય તો અત્યારે એ સિલેક્ટ નથી થતું, બિકોઝ આપણે એ પેપરમાં લખ્યું જ નથી કાંઈ, રાઈટ. પછી અહીંયા જો છે નંબર ઓફ કોપી. તો તમારે એક પેજની કેટલી કોપી કરવી છે? એક પેજની એક જ કોપી, 2 કોપી કે 3 કોપી? તો અહીંયા આપણે એક જ કોપી કરવી છે તો 1 લખ્યું છે. અગર તમારે 2 કોપી કરવી હોય તો તમારે શું લખવું પડે? 2. અને લાસ્ટમાં ફાઇનલ આપી દેવાનું પ્રિન્ટ. હું અત્યારે પ્રિન્ટ નથી આપતી બિકોઝ આપણી પાસે અત્યારે લેપટોપ છે, એ પ્રિન્ટર સાથે કનેક્ટ નથી, રાઈટ. એટલે ખાલી પ્રિન્ટમાં એટલું જ કરવાનું કે ફાઇનલી તમે પેજ સેટઅપ કરી લ્યો, ત્યાં ઓકે કરી દો, પછી તમારે પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું, અધરવાઇઝ Ctrl+P કરવાનું અને શું કરી દેવાનું? પ્રિન્ટ. એટલે તમારી પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળી જશે. ઓકે, તો આજે આપણે કેટલું કર્યું? પેજ સેટઅપ, પ્રિન્ટ અને એક્ઝિટ, રાઈટ. ઓકે, તો ચલો હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું અને બાકી જે બધા ફોર્મેટ, એડિટ, વ્યૂ, હેલ્પ એ બધા મેનુમાં ડિસ્કશન કરીશું. બાય બાય, ટેક કેર.